નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માર્ચ અને એપ્રિલ મહિનાના જેટલા પણ મહત્ત્વના દિવસો છે તેના વિશે વાત કરવાના છે। તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એકાદ બે પ્રશ્નો દિન વિશેષના આવતા હોય છે, માટે આ વિડીયોમાં આપણે દિન વિશેષ વિશે વાત કરીએ। 1 માર્ચ, જેને વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ ઉપરાંત 1 માર્ચના દિવસે શૂન્ય ભેદભાવ દિવસ તરીકે પણ ઉજવાય છે। આ ઉપરાંત સ્વ ઈજા જાગૃતિ દિવસ એ પણ 1 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। ત્યાર પછી 3 માર્ચ, જેને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદ 3 માર્ચના દિવસે જ વિશ્વ શ્રવણ દિવસ પણ ઉજવવામાં આવે છે। ત્યારબાદ 4 માર્ચ, જેને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 7 માર્ચ, જેને જન ઔષધિ દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે। ત્યારબાદ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે વુમન્સ ડે તરીકે ઉજવાય છે। 10 માર્ચ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળનો સ્થાપના દિવસ આ દિવસે ઉજવવામાં આવે છે। ત્યારબાદ 12 માર્ચ, જેને સાયબર સેન્સરશિપ વિરુદ્ધ વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે। 15 માર્ચ વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવાય છે। ત્યારબાદ 15 માર્ચના દિવસે જ વર્લ્ડ સ્પીચ ડે દિવસ તરીકે પણ ઉજવાય છે। 15 માર્ચના દિવસે વિશ્વ સંપર્ક દિવસ પણ ઉજવવામાં આવે છે। 15 માર્ચના રોજ પોલીસ ક્રૂરતા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ પણ ઉજવાય છે। 19 માર્ચના રોજ CRPF સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 20 માર્ચ, જેને આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 20 માર્ચના દિવસે વિશ્વ ચકલી દિવસ પણ ઉજવવામાં આવે છે। 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે। ત્યારબાદ 21 માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસ પણ ઉજવાય છે। 21 માર્ચના દિવસે જ આંતરરાષ્ટ્રીય જાતિવાદ ભેદભાવ નાબૂદી દિવસ પણ ઉજવવામાં આવે છે। 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય નવરોઝ દિવસ પણ ઉજવાય છે। આ ઉપરાંત વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ પણ 21 માર્ચના રોજ ઉજવાય છે। 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય કલર દિવસ પણ ઉજવવામાં આવે છે। 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ આ દિવસે ઉજવાય છે। 23 માર્ચ, જેને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે। 23 માર્ચના રોજ વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ પણ ઉજવાય છે। ત્યારબાદ 24 માર્ચ, જેને વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 24 માર્ચના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ અચીવર્સ તરીકે પણ ઉજવવામાં આવે છે। ત્યારબાદ 25 માર્ચ ગુલામીનો ભોગ બનેલા લોકોની યાદનો આંતરરાષ્ટ્રીય દિવસ આ દિવસે ઉજવાય છે। ત્યારબાદ 31 માર્ચ, જેને વર્લ્ડ બેકઅપ ડે દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યાર પછી 1 એપ્રિલ, જેને RBI સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 2 એપ્રિલ, જેને ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ બુક ડે દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 2 એપ્રિલના દિવસે જ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ પણ તરીકે ઉજવાય છે। 5 એપ્રિલ, જેને રાષ્ટ્રીય સમુદ્રી દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 6 એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવાય છે। 7 એપ્રિલ, જેને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યાર પછી 9 એપ્રિલ, જેને CRPF એટલે કે શૌર્ય દિવસ તરીકે ઉજવાય છે। 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 11 એપ્રિલ, જેને રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 11 એપ્રિલના દિવસે જ વિશ્વ પાર્કિન્સન્સ દિવસ તરીકે પણ ઉજવાય છે। 12 એપ્રિલ વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 14 એપ્રિલ સમરસતા દિવસ તરીકે ઉજવાય છે। ત્યારબાદ 14 એપ્રિલના રોજ રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ તરીકે પણ ઉજવાય છે। 14 એપ્રિલના રોજ વિશ્વ ચાગાસ દિવસ તરીકે પણ ઉજવાય છે। 15 એપ્રિલ વિશ્વ સંસ્કૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 15 એપ્રિલના દિવસે જ વિશ્વ કલા દિવસ પણ ઉજવવામાં આવે છે। 16 એપ્રિલના રોજ વિશ્વ વોઇસ દિવસ તરીકે ઉજવાય છે। 17 એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે પણ ઉજવાય છે। 18 એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 19 એપ્રિલ વિશ્વ યકૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 21 એપ્રિલ નેશનલ સિવિલ સર્વિસ દિવસ તરીકે ઉજવાય છે। ત્યારબાદ 21 એપ્રિલના રોજ વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ પણ ઉજવાય છે।
22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે। 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યાર પછી 23 એપ્રિલના દિવસે જ અંગ્રેજી દિવસ પણ ઉજવાય છે। 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 24 એપ્રિલના દિવસે જ વર્લ્ડ લેબ એનિમલ ડે દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 26 એપ્રિલ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદ 28 એપ્રિલ વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે। 29 એપ્રિલ વિશ્વ ડાન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 30 એપ્રિલ આયુષ્માન ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયોમાં માર્ચ અને એપ્રિલના દિન વિશેષ આપણે જોયા। બીજા પણ મહિનાના દિન વિશેષનો વિડીયો આપણે ઝડપથી મૂકીશું। આ ઉપરાંત તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવું કરંટ અફેર્સ, આ ઉપરાંત જનરલ નોલેજના વિડીયો પણ આપણે આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ। ચેનલ પર તમે નવા હોવ મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।